કે ખાવ પીવો ને વિગતે વાપરો, હંગરું નહીં આવે કામ, જીરે વટાવડા વીરા વાટના, વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ, ભાઈ તારો જન્મ પદાર્થ જાય, જીરે સપનામાં સુતા નર તમે જાગજો. કયું સપનું? અજ્ઞાનનું, રાત્રિનું નહીં, ઊંઘનું નહીં, અજ્ઞાનનું. આવ્યો પણ જાણ્યો નહીં. નહીતર પાપી માંથી પીર ને પીર માંથી પાપી, આ બસ બે જ રસ્તા છે. એક જાય છે ને એક આવે છે. શિવલિંગ ઉપર એક નાગ ચડે ને એક ઉતરે. આ બે નાગ, નાગની કથા કોઈ શિવ પુરાણમાં નથી, પણ એ નાગ શું છે એ મારું તમને કેવું. પણ ધીરજ રાખો. કાચબો, નંદી, 5 પગથિયા, શિવાલય, આખું શિવાલય મારે તમને સમજાવવાનું છે. અધ્યાત્મ શિવાલય, સત્ય શિવાલય શું છે? બધા દેવી દેવતાના મંદિર કહેવાય, શિવનું શિવાલય કેમ કહેવાય? ભાઈ આ નામ મેં પાડ્યું છે, કાળુ બાપુએ પાડ્યું છે, તો સમજવાનું છે તમારે મારે બેને બધાને. 18 વર્ણને શિવાલય શું છે? અંદર કેમ કોઈ નહીં? ગણેશ ને હનુમાનજી બધા બારા કેમ? હજી ઊંડો લઈ જાય બહુ, જેમ આવશે એમ ઊંડા ઊંડા લેતો જાય, ઊંડા ઊંડા લેતો જાય, એવા ઊંડા લઈ જાય ને દરિયાને તળિયે આમ કરીને આમ ધક્કો મારે ને એટલે પાંખું આવીને ઉડવા લાગે, ઉડી જાય પક્ષી. પક્ષીને સીધી પાંખ ના આવે, ઈંડું મૂકે. એની માં ચણ લઈ આવી ને પક્ષીને ઈંડા ઉપર પહેલા તો બેહે, જે માત્રા એની હોય, જે અવની એની જે હાજી સ્વરૂપ, કોઈ શબ્દ, કોઈ સ્પર્શ, કોઈ રૂપ, રસ, ગંધથી સેવન. એમાં આપણે અહીંયા પક્ષીની વાત કરીએ તો એની માં ચણ લાવે, ખોરાક લાવે ને ઈંડાને પાળી પોસીને એ માળાની અંદર મોટું કરે. અને હવે તો એ ઈંડાને પાંખું પણ આવી. સાચ છે, પાંખ છે, તો પછી ઉડવાને કેટલી વાર છે ભાઈ? નિર્ભય નામ ક્યાં પડ્યું છે? અવાજમાં છે, અક્ષરમાં છે, જગતમાં છે. ઈ નામ ક્યાં છે? મહામંત્ર ક્યાં પડ્યો છે? આ બધું તમારે જાણવું પડશે. અને જેણે જેણે નથી જાણ્યું ને એ જ ભૂત થયા. એટલે આત્માના 12 ગુણ ધર્મો મેં લખ્યા છે. અને એ પુસ્તકનું નામ રાખ્યું છે જીવ શિવ જ્ઞાન ધારા. જીવ શિવ જ્ઞાન ધારા. 10 વર્ષ સુધી મેં લખ્યું છે મંથન કરીને, શાસ્ત્રોનું મંથન, કોઈ મારી કવિતા નથી. અને મને જે કાંઈ અનુભૂતિ થઈ એનું મેં મિક્સિંગ કર્યું છે, મિશ્રણ કર્યું છે. લોકોને કહું હું જોયા જેવો નથી, સાંભળ્યા જેવો છું. માળાની અંદર ઈંડામાંથી શીંડું પડીને એ બચ્ચું તો પાંખું તો પણ આવીને આમ કરે છે. જોજો બરાબર અહીં જાન આપો, આમ કરે, આમ કરે. માની વાટ જોવે, માં ખોરાક લાવે, દે, ખાય, મોટું થાય. વિચાર કરે ક્યારે ઉડું, ક્યારે જાઉં, ઉડીને પાછો આવું નહીં, હેઠું પડી જાવ તો એવી બીક છે. અને એક દિવસ સમય આવતા માં એને આમ ધક્કો મારે છે. ધક્કો મારી અને એ માળામાંથી આમ ફેંકી દે ને ફેંકતાની સાથે જ જ્યારે પાંખું એવી પાંખું રે આવીને આકાશે આ સદગુરુનો મહિમા. સદગુરુ પાંખ આપે છે. સાચ છે, પાંખ છે, આંખ બાકી છે. પક્ષીને જ્ઞાન થયું કે પાંખ તો મારી પાસે, અને આકાશમાં ચક્કર લગાવ્યું, આવીને આટો ને એકદમ માળામાં કરી ગયું. આમ જગતને જોયું. પછી તો ધીરે ધીરે વિશ્વાસ આવ્યો, એક શ્રદ્ધા ઊભી થઈ. વળી પાછી એની માએ ધક્કો માર્યો, વળી પાછું ગયું. પછી તો ચક્કર મારવા ગયું, એક વર્તુળ બનાવ્યું, વર્તુળ બનાવીને આવ્યું. હા, વળી પાછું માળામ કરી ગયું, વળી પાછું માએ ધક્કો માર્યો અને નીકળી ગયું. નીકળતા નીકળતા એ આકાશ ગંગામાં અનંતની યાત્રાએ નીકળી ગયું. આ સદગુરુનો મહિમા છે, આ એનું પ્રભુતા, આ એની મહત્તા છે, આ એનું મહત્વ છે. ખાલી અંગૂઠા ને ચાંદલા કરે, ચાદરું ઓઢાડે, મેળ નહીં આવે બાપ. ઋતેન જ્ઞાનેન મુક્તિ. જી યસ, બિલકુલ
તમે ગમે એટલા મારી આરતી કે અંગૂઠા પૂજો, કોઈ પણ સાધુ સંતના ગુરુજનોના, એ બધા વંદનીય છે, પરમ પાવનીય છે. એ ભારતની આનબાન અને શાન છે. આ દેશના કોઈ પણ સાધુ, કોઈ પણ પંથ સંપ્રદાયના, હું કોઈ વાદ વિવાદી વક્તા નથી, નિર્વિવાદ છે, મારો નિષ્પક્ષ છે, બધાના માટે બોલું. બધા જ એક જ ઈશ્વરના અવતારો છે, વિભૂતિઓ છે. સાધુ સંતો એ વિભૂતિ છે, આચાર્યો એ વિભૂતિ છે, મહાપુરુષો એ વિભૂતિ છે, ભક્તો એ પણ વિભૂતિ છે. બે પાંખ છે, હંસની ને પરમહંસની. કઈ પાંખે ઉડવું એ તમારે સમજવાનું છે. નમઃ શિવાય. હજી આનથી આગળ છે કથા. નમઃ શિવાય. જેમ આવશો ને એમ હું ખીલતો જાય. આની કૃપા છે. શિવ કથાનો સાચો અધિકારી સાંભળી લો, જેની કુંડલીની શક્તિ. હા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, જ્ઞાની હંમેશા લભતે સુખમ. આ વેદનો મંત્ર છે. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, જ્ઞાની લભતે સુખમ. પણ ક્યારે? કે જેની કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય ત્યારે. આ મંત્ર, આ વાત રામાયણની અંદર ઉત્તરકાંડમાં રામજીએ કહી છે ભરતજી લક્ષ્મણજીને, કે કરોડો સંતોમાં કોઈ એક જ્ઞાનીની પાસે આ વસ્તુ છે. કરોડો જ્ઞાનીમાં, સંત નહીં પણ જ્ઞાનીમાં, કરોડો જ્ઞાનીમાં કોઈ એકની પાસે આ વસ્તુ છે. એવું રામ કે છે. મારી પાસે રામાયણ હું લેતો આવ્યો, શંકા પડે તો ઉતારે આવજો. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. પહાડો કે બીચ में गुजारा करेंगे गिरनारी